સુખભાઈ, તમે હવે અહીંયા મારી દીકરી પાસેથી શું લેવાનું બાકી છે કે આવ્યા તમે? મારે અહીંયા આવવાનો હક તો નથી, પણ અત્યારે ભગવાને સમય એવો બનાવી દીધો ને એટલે મારે આવવું પડ્યું છે. તમારા ભાઈએ, તમારા મમ્મીએ મારી દીકરીને રાતે પાણીએ રોવડાવી છે. હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. તો જ તો મારી દીકરી અહીંયા આવી છે. હા, તો હવે તમે શું ડામ દેવા આવ્યા છો? હું ડામ દેવા નથી આવ્યો. અને તમારી દીકરી ને આ હારે હતી ને ત્યારે મેં બહુ બેયને સમજાવ્યા કે તમે આ ખોટું કરો છો, પણ બેમાંથી એકય મારી વાત કોઈ દી સમજી જ ન શક્યા. પણ આજે અમારા ઘર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. એના માટે મારી દીકરી જવાબદાર છે? એ કેવા આવ્યા છો તમે? નહીં, અરે મારા ભાઈ આદિની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. અત્યારે એને અંકિતા વહુની જરૂર છે. ના, હવે તો તમારા ઘરમાં રૂપાળી વહુ આવી ગઈ છે ને, તો પછી મારી દીકરીની શું જરૂર પડી? કામના ઢસડા કરવા નહીં આવે મારી દીકરી. અરે આ રૂપાળી વહુ આવી હતી ને એ તો જતી પણ રહી. જતી રહી? હા, એટલે? મારા ભાઈને છોડીને એ જતી રહી. અચ્છા, એટલે તમારા ભાઈની તબિયત ખરાબ થઈ એટલે એની સેવા કરવા ન રહી. તો એ એના રૂપની જ ચાહક હતી એમ ને, માંદગીની નહીં? જો હું બે હાથ જોડું છું, તમે અંકિતા વહુને અમારા ઘરે મોકલો ને. હવે શું સંબંધ રહ્યા છે? શું સંબંધ રહ્યા છે? મારી દીકરી ત્યાં હાથ જોડી જોડીને થાકી ગઈ કે મને ઘરમાંથી નહીં કાઢો, હું એક ભાવમાં બે ભાવ નહીં કરું, હું નહીં જાઉં આ ઘર છોડીને, હું છૂટાછેડા નહીં આપું. કોઈ ન માન્યું, કોઈ ન માન્યું અને બધાએ હસીને અમારી મજાક બનાવી દીધી. અને હું ને મારી દીકરી ત્યાંથી અમે રડતા આવ્યા. હવે મારી દીકરી એ ઘરમાં પગ પણ નહીં મૂકે, ભૂલી જજો. એવું ન કરો ને, અત્યારે જરૂર છે મારા ભાઈને, અમારા પરિવારને. હું બધી જવાબદારી લઉં છું ને. હા, તમે જવાબદારી લ્યો છો, કારણ કે અત્યારે તમારા ભાઈને, તમારી મમ્મીને, તમારા પરિવારને મારી દીકરીની જરૂર છે. અને જે દિવસે આદિકુમાર સારા થઈ જશે એટલે ફરીથી મારી દીકરીને તમે ધક્કા મારીને કાઢી મૂકશો. નહીં, હું એવું નહીં થવા દઉં. બસ તમારું ચાલે છે જ શું? હા, હું સ્વીકારું છું કે મારા ઘરે મારું નથી કાંઈ હાલતું. તો પછી શું કામ જવાબદારી લ્યો છો? શું કામ એમ કહો છો કે હું ખાતરી આપું છું કે તમારી દીકરીને ત્યાંથી નહીં કાઢીએ? મને કોઈ ભરોસો નથી. પણ અત્યારે આ ખબર નહીં ભગવાન અમારી કેવી પરીક્ષા લઈ રહ્યો છે. હા, હું માનું છું કે આ એના કરેલા કર્મ જ ભોગવે છે. કીધું તું મેં તમારા મમ્મીને, મારી દીકરીના એક એક આંસુની કિંમત તમારે ચૂકવવી પડશે. ત્યારે એણે મને અપમાન કરીને કાઢી મૂકેલી કે અમારું જે થવું હશે એ થશે, પણ તમારી દીકરીને લઈ જાઓ, ક્યારેય નહીં બોલાવું, અમને એ ગમતી જ નથી. હવે આજે અચાનક, પણ માફ કરજો, મારી દીકરી નહીં આવે. વાહ કુદરત વાહ! પરીક્ષા પણ તું કરે અને કસોટી પણ તું કરે, ફળ પણ તું જ આપે છે ને. ચાલે આપણે ડૉક્ટર બદલી નાખીએ. આ ડૉક્ટરથી મને એવું લાગે છે ફરક નહીં પડે. હવે ડૉક્ટર બદલવાથી શું થવાનું મમ્મી? તમે જ વિચાર કરો ને કે રિપોર્ટ તો આવી ગયા છે અને આ બીમારી થઈ ગઈ છે. આ મીરાઈ મને છોડીને જતી રહી.
મને નથી લાગતું કે આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ. લાગે તો છે જ કે જીવનમાં મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. આ અંકિતાને ઘરમાંથી કાઢીને. અને એમ હતું કે મીરા ક્યારેય મારો સાથ નહીં છોડે, પણ જ્યારથી આ બીમારી થઈ છે મીરાએ મને સરખી રીતે સાચવ્યો નથી. અને આજે તો વાત એટલી વધી ગઈ કે હું એને કહેવા ગયો કે તું મારું ધ્યાન કેમ નથી રાખતી, તો મને કહેવા લાગી કે હું કઈ આખી જિંદગી તમારી સેવા નથી કરવાની, અને મને જેને હૂંફ ચડે છે તમારાથી, આ તમને ઉધરસ આવી, આ ઉલટી થઈ જવી, હાલતા ને ચાલતા હું બધે સાફ સફાઈ કરીને થાકી ગઈ છું. આ તમારી પહેલી ઘરવાળીને કહો કે એ તમારી સેવા કરવા માટે આવી છે, મારાથી તમારી સેવા નહીં થાય. દાદી, આપણે જેને આ વસ્તી અને ભંગારના ભાવમાં કાઢી એને કરતા તો આ મીરાને આપણે ન લાવ્યા હોત ને તો સારું હતું. જે સાચો હીરો હતો એને તો આપણે જેમ ફાવે તેમ બોલ્યા, અને જે સાચો હીરો નહોતો એને જીવની જેમ સાચવી. હા, પણ મીરાએ તો કહ્યું કે એમે આપણા ક્યાં કાયદેસર રીતે લગ્ન થયા છે, હું તમારી પત્ની ન કહેવા, ને તમે મને રોકી પણ નહીં શકો. આદિ, હું તમને કહું છું કે તમે એકવાર અંકિતાને મળવા તો જાઓ. આદિ, તું જાણે છે ને કે તારો ભાઈ ગયો હતો ત્યાં. ક્યારે ગયો હતો અને હું ક્યાં જાણું છું? હા, એ પણ ભૂલાઈ ગયું કે તને પણ ક્યાંથી ખબર હોય? તું તો બીમાર હતો, તારા ભાઈને ત્યાં મોકલો હતો તારા સાસુ અને અંકિતાને સમજાવવા, પણ તારા સાસુ એ વાતને માન્યા નહીં. તો પછી હવે આપણે જવાનો કોઈ ફાયદો નથી. અંકિતા, જય શ્રી કૃષ્ણ. બેટા બેસ. વિવાદ, તમે? હા, કેમ છે તમારી તબિયત? ઠીક છે. જો તમે તો ના પાડી હતી ને મોટા ભાઈને કે અમારા ઘરમાં નહીં આવો. આદિકુમાર, તમે જે રીતે અંકિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી ને, એટલે પગે નહોતો ઉપડતો અને જીવે નહોતો ચાલતો કે કેમ કરીને તમારા ઘરે આવે અને તમારી ખબર અંતર પૂછે. અને એમાં પણ તમે તો રૂપાળી વહુ લાવ્યા હતા ને, તો એ ક્યાં ગઈ? વિવાદ, જાણીએ છીએ કે અમારાથી ભૂલ નહીં, પણ એક સ્ત્રીને હેરાન કરવાનું અને દુઃખ પહોંચાડવાનું પાપ લાગ્યું છે. પણ હા, અમારા પાપને તમે ક્ષમા નહીં આપો? અરે વેવાણ, આ પાપ નથી, ગેરસમજ, ફક્ત ને ફક્ત ગેરસમજ. જ્યારે જ્યારે મનુષ્ય કુદરતને વિરોધમાં જાય છે ને, ત્યારે ત્યારે એને સજા તો ભોગવવી જ પડે છે. અને એટલે જ તો લોકો કહે છે કે ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો, પણ ફટકા તો પડે છે. હું તમારા દિલને દુઃખ આપવા માટે નથી માંગતી, પણ મારી દીકરીએ જે આંસુ પાડ્યા છે ને, બસ અહીંયાથી ઘરે તો આવી, એક પણ દિવસે ચેનથી બેઠી નથી, સૂતી નથી, ખાધું નથી. ભલે આદિકુમારે એનો પત્ની તરીકે એનો સ્વીકાર નથી કર્યો, પણ એણે તો એના મનથી એને પતિ માન્યો હતો ને. બસ. એક સ્ત્રી બધું સહન કરે છે, પોતાના પતિનો માર, સાસુ જે બોલે એ, સાસુનો માર, પણ એના પતિનો પ્રેમ જ્યારે વેચાઈ જાય ને, એ નથી સહન કરી શકતી.
સાચી વાત છે. તું ખરેખર અમારા કપરા સમયમાં ઢાલ બનીને ઊભી રહી. જેની અમને આશા હતી એ તો મારા દીકરાને મૂકીને જતી રહી. જે સાચું સોનું હતું એને અમે પારખી ન શક્યા. બેટા અંકિતા, હા, અમને માફ કરજે. અરે માફી માંગો છો પણ તમે માફી માંગો છો એનો કોઈ અર્થ જ નથી ને. હું અહીંયા આવી છું એનો એક જ ધ્યેય છે. અગ્નિની સાક્ષીએ જે 7 ફેરા ફરાયા છે ને એ પત્ની ધર્મ નિભાવવા આવી છું. મારો પતિ અત્યારે બીમાર છે, મુસીબતમાં છે, એને સાથ આપવા આવી છું. એનો મતલબ એ નથી કે હું આ ઘરમાં પાછી આવી જઈશ. એવું નહીં બોલ. આનું શું કે એ તને ક્યારેય પ્રેમથી નથી બોલાવી, ક્યારેય તારી સાથે સારું વર્તન નથી કર્યું, પણ છતાંય તું આજે મને જરૂર છે એટલા માટે આ ઘરમાં આવી છું. મારી જ ભૂલ થઈ ગઈ હતી કે હું તારી સાથે ખોટું કરી રહ્યો હતો. આદિકુમાર, મને ખબર નથી પડતી અને મને સમજ પણ નથી પડતી, કારણ કે જેને આપણે ભગવાનના નામથી ઓળખીએ છીએ ને એ આપણને ક્યારે કેવી મતિ આપે છે એ ખબર નથી પડતી, અને આપણા માટે જે સારું કરે છે એને આપણે સમજી નથી શકતા. એણે મને રતન આપ્યું ને એ રતન મેં તમને આપ્યું, પણ તમે એનું જતન તો ન કરી શક્યા. પણ આ દીકરીના સંસ્કાર જુઓ, જ્યાં સુધી તમારી બીમારી સારી નહીં થાય ને ત્યાં સુધી અહીંયાથી નહીં જાય, અને કદાચ એટલે જ એણે હજી સુધી તમને છૂટાછેડા પણ નથી આપ્યા. એ બંધાયેલી છે. બેટા, અહીંયા જ રહેજે જ્યાં સુધી આદિકુમાર સારા ન થાય, પછી એની મંજૂરી લઈને આપણા ઘરે આવતી રહેજે. ના બેમાં, હવે ક્યારેય એ તમારા ઘરે નહીં આવે. કેમ? તમે એવું સમજો કે તમારી દીકરી હવે ક્યારેય નહીં આવે. મેં તમને કહ્યું ને, એક સ્ત્રી બધું સહન કરે પણ પોતાના પતિનો પ્રેમ વેચાઈ જાય ને એ સહન ના કરે. મારાથી એ નહીં જોવે. અરે જતી રહી છે આ ઘરમાંથી, છોડીને જતી રહી છે. આદિકુમાર એ ગઈ છે, કાયમ માટે નહીં. જેવા તમે સાજા થઈ જશો ને એટલે પાછો એ પોતાનો હક લેવા તો આવી જ જશે. અરે શેનો હક? કાયદેસરના કોઈ લગ્ન નથી થયા. હક તો તારો લાગે છે, અને હવે આ જીવન લાગશે. મને સમજાઈ ગયું છે કે સ્ત્રીના રંગરૂપ ન જોવાના હોય, એના ગુણ જોવાના હોય. માફ કરજે અંકિતા, હું તને સમજી ન શક્યો. કહીને આદિકુમાર, એમને પાણી આપ.